સુરતની નવી સિવિલની આ ઘટના પ્રકાશમાં આવી છે અને આવતાની સાથે સવાલ એ ઊભો કરી રહી છે કે શું સામાન્ય જનતાને બેઝિક સુવિધાનો પણ અધિકાર નથી। સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એક લાલિયાવાડીનો અડ્ડો બની ચૂક્યું છે નવી સિવિલ। ફ્રેક્ચર છે એક દર્દીને, છતાં તેને ચાલવા મજબૂર કરવામાં આવ્યો। સ્ટ્રેચર માટે સગાવાલા ફાંફા મારતા જોવા મળ્યા અને સ્ટાફ મસ્તીમાં મસ્ત હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। પગમાં જુઓ ફ્રેક્ચર છે, છતાં દર્દીને ન વ્હીલચેર મળ્યું, ન સ્ટ્રેચર મળ્યું। આ લાચાર દર્દી પોતાના સગાવાલાનો ખભે ટેકો દઈને એક્સરે રૂમ સુધી જવા માટે મજબૂર બન્યા। આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે બેદરકારીના। આજે અસહ્ય પીડા એક તરફ દર્દીને થઈ રહી છે અને બીજી તરફ આ દર્દીઓએ સુવિધા માટે ભીખ માંગવી પડે, અધિકાર હોવા છતાં પણ ભીખ માંગવી પડે સુવિધા માટે, તે પ્રકારની સ્થિતિ જોવા મળી। ઈચ્છા થાય તો જ સુવિધા આપવાનો સિવિલનો નિયમ છે કે શું, એ મોટો સવાલ। નવી સિવિલમાં દર્દીની પીડા કરતા સ્ટાફની આળસ મોટી છે કે શું? અનેક વખત જોવા મળ્યું છે કે સ્ટાફ પોતાની મસ્તીમાં જોવા મળતો હોય છે। દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ તેમની બિલકુલ દરકાર ન હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળ્યા। બિલકુલ, એટલે આ સિવિલ સ્ટાફની કામચોરીના આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં મીડિયાના લોકો પહોંચી જાય છે પણ આજુબાજુ એ આરોગ્ય કર્મીઓ નથી પહોંચતા, એ સિવિલનો સ્ટાફ નથી પહોંચી રહ્યો અને પૂછતો પણ નથી એ દર્દીને ક્યાંક સ્ટ્રેચર પહોંચાડવું, ક્યાંકથી અરેન્જમેન્ટ કરવું, એવી કોઈ જ તસદી લેવામાં નથી આવતી। મીડિયા પહોંચી જાય છે એ વ્યક્તિની અહીંયા મદદે, એના સગા સંબંધીઓ જે આપ જોઈ શકો છો કે કેવી રીતે ખભા પર હાથ રાખીને લંગડાતા લંગડાતા તેને ચાલવું પડે છે, પણ આજુબાજુ કોઈ પણ એક સિવિલનો સ્ટાફ અહીંયા આપને જોવા નહીં મળે, કારણ કે એ લોકો તો આળસમાં છે। એ લોકોને તો માત્ર પોતાની મસ્તીમાં જ મસ્ત રહેવું છે। એ લોકો કોઈ જ પ્રકારની તસદી લેવા માંગતા નથી। આ સિવિલના દ્રશ્યો છે જે શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે। એક્સરે સુધી આ વ્યક્તિને પહોંચવું છે, આ દર્દીને પહોંચવું છે। આપ જોઈ શકો છો અસહ્ય પીડાથી એ માણસ પસાર થઈ રહ્યો છે, પણ દર્દીઓને સુવિધા પાડવામાં અહીંયા આ તંત્ર ક્યાંક ખોટું પડ્યું હોય, તંત્ર અહીંયા જે રીતે પોતાના કામથી વંચિત રહ્યું હોય, પોતાના કામને ન સમજતું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। સ્ટ્રેચર માટે સગાના ફાંફા પણ અહીંયા સ્ટાફ મસ્તીમાં મસ્ત હોય તેવા આ ચોખ્ખા દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાં છે વ્હીલચેર, ક્યાં છે સ્ટ્રેચર? શું આ વિડીયોમાં આપ જોઈ શકો છો? કારણ કે એ વસ્તુઓ અહીંયા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક ઉપલબ્ધ ન કરાવવામાં આવતી હોય, અથવા એ કોઈ પણ પ્રકારની આ વસ્તુઓ જે છે એ સિવિલની અંદર લોકો માટે મૂકવામાં આવી હોય કે નહીં તેવા પણ અહીંયા સવાલ થાય। પગમાં ફ્રેક્ચર છે છતાં પણ આ દર્દીને લંગડાતા લંગડાતા પોતાના એ સંબંધીઓના ખભા પર હાથ મૂકીને ચાલવું પડે છે, પોતાનો એક્સરે કઢાવવા માટે રૂમ સુધી એને જવું પડે છે। અને વિક્રમ, સવાલ એ પણ એ થઈ રહ્યો છે કે સિવિલ હોસ્પિટલ એટલે કે એવા જ દર્દીઓ ત્યાં જતા હોય છે કે મધ્યમ વર્ગના પરિવારથી આવતા હોય કે પછી ગરીબ વર્ગના પરિવારથી હોય, જે દવા લેવા માટે, પોતાની સારવાર કરાવવા માટે આવા હોસ્પિટલ પહોંચતા હોય અને તેમને સુવિધા નથી મળતી, એટલે કે ક્યાંક ને ક્યાંક તેમની સાથે જ અન્યાય કરવામાં આવતો હોય છે અને હંમેશા મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય તે જ પીસાતો જોવા મળે છે। સિવિલ તંત્રની સામે અમારો સવાલ થઈ રહ્યો છે કે આ દર્દીને આટલી લાચારી કેમ સહન કરવી પડી? દર્દીના સ્વજનો પણ વ્યથા ઠાલવી રહ્યા હતા। શું કહી રહ્યા છે, શું ઘટના બની હતી તેમની સાથે, તે પણ સાંભળી લઈએ। ड्रेसिंग करवाने के लिए आए थे, ड्रेसिंग हो गया, हम उधर से लेके आ रहे हैं। अब जा कैसे लेके आ रहे हैं? अब तो वही नहीं मिला तो हम लेके आ रहे हैं अपने हाथ पर। मंगा था स्ट्रेचर ऐसा? न देखे ढूंढ ढांड के नहीं मिला हमको तो हम लेके आ गए इनको। कब तक इंतजार करेंगे, चल जाएंगे अपने दिखवा लेंगे। आपने बोला था कि स्ट्रेचर मंगवा दो। ना हम ढूंढे उनसे, खो कह रहे थे तो बोले कि देखिए ना इधर होगा तो कहीं ले लीजिए, तो नहीं मिला हमको, चले आए। हम नए बंदा आए यहाँ के। એટલે જોઈ શકો છો કે જે રીતે સ્વજનોની બાઇટ પણ આપણે સાંભળી અને કહ્યું કે ત્યાંના જે અધિકારીઓ હતા, જે ફરજ પરના જેટલા પણ સ્ટાફ હતા, એમણે કહ્યું કે ત્યાં પડ્યું હશે, તમે લઈ શકો છો, એટલે આવા ઉડતા જવાબ આપવામાં આવ્યા હતા। પણ આ જે સુરતની ઘટના બની છે તેને લઈને વિગતવાર ચર્ચા કરીશું। આપણી સાથે સુરતથી રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, આ જે શરમજનક ઘટના સામે આવી છે, સિવિલની આ ઘટના છે, સ્ટ્રેચર નથી મળી રહ્યું દર્દીને, જે લંગડાતો પોતાના સ્વજનોના ખભા પર હાથ મૂકીને એક્સરે કઢાવવા માટે જઈ રહ્યો છે, સિવિલે અત્યાર સુધી આના પર કોઈ જવાબ આપ્યો છે? શું પરિસ્થિતિ બની હતી એ સમયે? जी बिल्कुल, राज्यना आरोग्य मंत्री प्रफुल्लभाई पानसेरिया आज सूरत नवी सिविल होस्पिटल की मुलाकात हता। जे मंत्री आकस्मिक मुलाकातना पगले
જે સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો છે તે દોડતા થઈ ગયા હતા, કારણ કે અચાનક જ કોઈ પણ જે હોસ્પિટલના સત્તાધીશોને જાણ કર્યા વિના તેઓની આ સરપ્રાઇઝ મુલાકાત હતી અને તેને લઈને હોસ્પિટલના સત્તાધીશોમાં એકદમ હડકંપ છે તે મચી ગયો હતો અને તાત્કાલિક મંત્રીની આ મુલાકાતને લઈને માછલા ન ધોવાય તે માટે હોસ્પિટલના જે સત્તાધીશો છે તે દોડતા થયા હતા। નવી સિવિલ હોસ્પિટલના અલગ અલગ વિભાગની જ્યારે મંત્રીશ્રીએ મુલાકાત લીધી ત્યારે કેટલીક ક્ષતિઓ પણ મળી આવી હતી, જે પ્રમાણે હાલ રોગચાળો વકર્યો છે અને આઉટડોર પેશન્ટોની સંખ્યા વધી છે, ત્યારે મંત્રીએ આ બાબતની ગંભીર નોંધ લેતા આ સરપ્રાઇઝ મુલાકાત કરી હતી અને તે દરમિયાન કેટલીક ક્ષતિઓ મળી આવતા હોસ્પિટલ પ્રશાસનનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું। જો કે સુધરે તે બીજાની કહેવત આ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને લાગુ પડે છે, કારણ કે જ્યારે મંત્રી મુલાકાતે આવ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે હોસ્પિટલમાં જે વ્યવસ્થાઓ છે તે સુચારુ રૂપે પાર પડે તે પ્રકારનું આયોજન પણ છે તે કરવું જોઈએ। આ સાથે જ જે દર્દીઓને કોઈ અગવડતા ન પડે તે માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા રાખવાની જે જવાબદારી છે તે હોસ્પિટલ પ્રશાસનની રહેલી છે, પરંતુ મંત્રીની મુલાકાત હોવા છતાં પણ અહીં જે દર્દીઓએ વલખા મારવાનો વારો આવ્યો હતો, કારણ કે જે પગની અંદર રાકેશ, ખાસ ફ્રેક્ચરનો કરીને પાટો આપણે લઈ એ અને મુદ્દા પર એક્સરે રૂમ ચર્ચા તરફ કરવી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છીએ કે એક દર્દી છે તે પોતાના સ્વજનોના સહારે ચાલતા જોવા મળ્યા, પગમાં પાટો છે છતાં પણ વ્હીલચેર કે સ્ટ્રેચરની કોઈ સુવિધા નથી મળતી। તેમની સાથે શું ઘટનાક્રમ બન્યો હતો? સિવિલ તંત્રની સામે આ ઘટના સામે આવી, તેમણે શું જવાબ આપ્યો? જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આ દર્દી અને તેમના સ્વજન જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો તે સમયે રાજ્યના આરોગ્ય મંત્રી પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ દ્રશ્યો જોઈ જાતે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પોતાની ગાડી નીચે ઉતરી ગયા હતા અને દર્દીઓને સાંભળ્યા હતા, જે બાબત ગંભીર બનીને સામે આવી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા પણ જ્યારે દર્દીના સ્વજન જોડે વાત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે તે વ્હીલચેર અથવા તો સ્ટ્રેચર મળી રહે તે આશાએ જે ઓર્થોપેડિક વિભાગની જે આસપાસ છે તે આટા ફેરા મારતા રહ્યા, જે સંબંધિત જે સ્ટાફ હોય તે સ્ટાફના પાસે પણ તેઓએ ક્યાંક આ સ્ટ્રેચર અથવા તો વ્હીલચેરની માંગ કરી હતી, પણ તેમણે એમ કહ્યું કે અહીં થઈ પડી હશે, વ્યવસ્થા થાય તો તમે લઈને જઈ આવો। એટલે આ તે કેવી વાત થઈ, કારણ કે જ્યારે તમે હોસ્પિટલના સ્ટાફ તરીકેની ફરજ બજાવો છો ત્યારે સ્વાભાવિક છે કે જે દર્દી સારવાર લેવા માટે આવતું હોય છે ત્યારે દર્દીને કોઈ અગવડતા અને અસુવિધા ન પડે તેની નૈતિક જવાબદારી પણ તમારી રહેલી છે, નહીં કે ઊંડાઉપૂર્વક જવાબ આપી અને આંખ આડા કાન કરવી તે નીતિ ચલાવવી જોઈએ। ત્યારે આ ઘટનાની અંદર ક્યાંક આવું જોવું મળ્યું કે જે બે સ્વજનો છે તે પોતાના જે દર્દીને જે પગના ભાગે ફ્રેક્ચરનો પાટો બાંધ્યો હતો તે દર્દીને લઈને લંગડાતા એક્સરે રૂમ તરફ લઈ જવું પડ્યું હતું, પરંતુ જે મંત્રીની જે મધ્યસ્થી બાદ તાત્કાલિક હોસ્પિટલના જે પ્રશાસનો છે, જે અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા હતા અને દર્દીને ત્યાં સુધી લઈ જવા માટેની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી। આ એકમાત્ર સુરત નવી સિવિલ હોસ્પિટલનો લાલિયાવાડીનો કિસ્સો નથી, ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જ્યાં કેટલાક દર્દીના પરિવારજનોએ પોતાના સ્વજનને અહીં સારવાર આપવાના બદલે ત્યાંથી ખભા પર બેસાડીને પણ લઈ જવું પડ્યું છે। કેટલાક દર્દીઓ એવું પણ બને છે કે જે સ્ટ્રેચર અને વ્હીલચેર જેવા વ્યવસ્થા માટે છે તે અહીં વલખા ભરવા પડે છે। સ્ટાફની અછત છે, પરંતુ સ્ટાફની પૂરતી સંખ્યા છે તે ભરવામાં આવતી નથી, માત્ર આઉટસોર્સના કર્મચારીઓથી જે ગાડલું છે તે ગબડાવવામાં આવતું હોય છે અને પરિણામે હાલાકી સામાન્ય જનતાએ વેઠવી પડતી હોય છે। આપણે જણાવી દઈએ કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે આ સુરત નવી સિવિલ હોસ્પિટલ એ આશીર્વાદ સમાન ગણવામાં આવે છે, કારણ કે અહીં જે પૂરતી સુવિધા મળી રહી છે, સારી વ્યવસ્થા મળશે, સારી દવા મળશે, સારી સારવાર મળશે તેવી આશાએ સામાન્ય અને ગરીબ પરિવારનો જે દર્દી છે તે અહીં સારવાર લેવા માટે આવતો હોય છે, પરંતુ તેને સારવારના બદલે ક્યાંક આવી અગવડતા અને જે અસુવિધાઓના અભાવનો સામનો કરવો પડતો હોય છે, તો ક્યાંક કડવો અનુભવ પણ સહન કરવો પડતો હોય છે। ત્યારે આ ઘટનાની અંદર પણ ક્યાંક આવું જ બન્યું છે, જ્યારે આ સ્વજનની વેદનાને વાચાવવાનું કામ ગુજરાત પાસે બિલકુલ, પણ રાકેશ એ જાણવું છે કે શું આ સિવિલ તંત્ર, આ નિદ્રાધીન તંત્રએ પછી આ ઘટનાને સમજીને કોઈ પ્રતિક્રિયા આપી છે ખરી? નિદ્રાધીન તંત્ર સિવિલનું જાગ્યું છે ખરી? બિલકુલ, આ સમગ્ર ઘટના બાદ છે તે જે સ્વજન અને જે દર્દી છે તે એક્સરે રૂમ તરફ ગયા હતા અને ત્યારબાદ છે તે
પોતાની જે સારવાર કરાવી અને ત્યારબાદ પરત ફરી ગયા હતા, પરંતુ આ ઘટનાની ગંભીર નોંધ જે જાતે આરોગ્ય મંત્રીએ લીધી છે અને જે બેઠક યોજાઈ હતી એ બેઠકની અંદર પણ અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવાની હાલ જાણકારી છે તે નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। એટલું જ નહીં પરંતુ દર્દીઓને આ પ્રમાણે અગવડતા પડે તે બિલકુલ પણ સાખી નહીં લેવાય તેવું પણ રાજ્ય આરોગ્ય મંત્રીએ આ બેઠકની અંદર જણાવવામાં આવ્યું છે। તે પ્રકારની વાત છે તે હાલ જાણવા મળી છે, પરંતુ નવી સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો હોય તે આવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે મીડિયાની સામે પોતાનું કોઈ પણ નિવેદન આપવાનું છે તે ટાળતા હોય છે, પરંતુ મંત્રીશ્રીએ જ્યારે આ ઘટના જાતે નિહાળી છે ત્યારે મંત્રી તરફથી શું આ જે જવાબદાર કસૂરવાર અધિકારીઓ અથવા સ્ટાફ સામે કોઈ પગલાં ભરવામાં આવશે કે તે એક સવાલ બનીને અહીં સામે આવી રહ્યું છે। બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અને આપે એ વાત પણ કહી કે આ નિદ્રાધીન તંત્રના લોકો એ ક્યારેય મીડિયા સમક્ષ આવશે નહીં પોતાનો જવાબ આપવા માટે, કારણ કે જવાબ આપવા લાયક એ લોકો રહ્યા નથી।